વડોદરામાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા આસર ચોકથી સન ફાર્મમાં રોડ પર એક બેફામ ગતિએ દોડતી થાર કારની મહિલા ચાલક એક્ટિવા સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો ટોળા એકઠા થઈ ગયા હતા। મળતી વિગતો અનુસાર ગત 13 ફેબ્રુઆરીને રાત્રે અભિષેક મોરે નામનો યુવક પોતાની એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી ઋષિકાબેન સન્નાની નામની મહિલાએ પોતાની થાર કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને અભિષેકને અડફેટે લીધો હતો। ગંભીર ઇજાઓ થવાને કારણે યુવક સ્થળ પર જ દમ તોડ્યો હતો। મૃતક અભિષેકે ફૂડ ડિલિવરીનું કામ કરીને પોતાના પરિવારને આર્થિક મદદ કરતો હતો। ઘરના જુવાન જોત દીકરાને અકાળે અવસાનથી મોરે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। વડોદરાના માર્ગો પર મોડી રાત્રે નબીરાઓ દ્વારા કરવામાં આવતા જોખમી ડ્રાઇવિંગને કારણે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ થાર ગાડી અત્યારે હાલ જે ઋષિકા સદનાની છે, જેની ઉંમર વર્ષ 19 છે અને એના બધા કાગળ, એના જે આરસી બુક છે એની બધાની જે એ પણ ચેક કરવામાં આવ્યું છે કે આના મૂળ માલિક છે કોણ। એના આધારે પછી જે મૂળ માલિક છે એનું પણ શું રોલ છે એમાં અમે તપાસ આગળ કરીશું। એ નોકરી પરથી પાર્સલ આપવા જતો હતો સનફાર્મર ઉપર, સામેથી 4 વ્હીલર કાર આવતો થાર એ જોરથી અથાડી દીધી હતી અને મારો ભાઈ તેને મૃત્યુ પામેલ છે। અને થારમાં 3 છોકરીઓ બેઠી હતી, ફૂલ સ્પીડમાં ગાડી હતી, કોઈ બ્રેક કશું વાગીને મારીને કશું નહીં, ઓન ધ સ્પોટ ભાઈને ઉડાડી મૂક્યો હતો। મારી ડિમાન્ડ એવું છે કે 3 છોકરીઓ હતી ગાડીમાં, 3 કડકમાં કડક સજા થવી જોઈએ, કેમ કે બરોડામાં કાયદેસર ગુનો છે સ્પીડમાં ગાડી ચલાવવાનો। ઘટનાની જાણ થતાં જ અટલદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો છે। મૃતકના પિતા વાસુદેવભાઈની મોરેની ફરિયાદના આધારે પોલીસે આરોપી મહિલા ઋષિકાબેન સન્નાનીની અટકાયત કરી છે। અકસ્માતના સમયે મહિલા નશાની હાલતમાં હતી કે કેમ તે જાણવા માટે પોલીસે મેડિકલ તપાસ સહિતની દિશામાં કાર્યવાહી તેજ કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।